હવે કેન્દ્રીય બજેટ ગ્રાઉન્ડમાં ઉતારશે। કેન્દ્રીય બજેટને ગ્રાઉન્ડમાં લઈ જવા ભાજપની કવાયત તેજ। આજથી 15 ફેબ્રુઆરી સુધી બજેટના પ્રચાર પ્રસાર માટેની ભાજપે રણનીતિ ઘડી છે। બજેટની જનકલ્યાણની વાત લોકો સુધી પહોંચાડવા માટે રણનીતિ ઘડાઈ। રાજ્યના તમામ જિલ્લામાં અને મંડળમાં 532 બજેટ સ્ક્રીનિંગ જનકલ્યાણ માટે માહિતી અપાશે। 15 ફેબ્રુઆરી સુધીમાં તમામ મહાનગર અને જિલ્લામાં પત્રકાર પરિષદનું પણ આયોજન। પૂર્વ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર પણ બરોડા ખાતે 6 ફેબ્રુઆરીએ પ્રચાર પ્રસાર કરશે। રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ બજેટ અંગે પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજશે। 12 ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય પ્રવક્તા ગોપાલકૃષ્ણ અગ્રવાલ પણ પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજશે। જિલ્લા કેન્દ્રો અને મહાનગરપાલિકામાં પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજવામાં આવશે। રાજકોટ મહાનગરોમાં કેન્દ્રીય નેતૃત્વ રેલવે મંત્રી અશ્વિનીજી, અનુરાગ ઠાકુરજી, રક્ષા ખડગેજી, અમારા નેશનલ સ્પોકપર્સન ગોપાલજી અને ગુજરાતનું નેતૃત્વ સંસદ સભ્યો, અમારા કેબિનેટ અને રાજ્ય કક્ષાના મંત્રીશ્રીઓ, સંગઠનના મંત્રીશ્રીઓ દ્વારા ગુજરાતના દરેક જિલ્લાઓમાં આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન છે। સાથે સાથે પ્રેસ કોન્ફરન્સ પત્યા પછી મહાનગરથી માંડીને દરેક જિલ્લાઓમાં કુલ 4 પ્રકારના વિશિષ્ટ સંમેલનોનું પણ આયોજન થયેલું છે। સુરત મહાનગરપાલિકાના કમિશનર દ્વારા વર્ષ 2026-27નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું। આ વર્ષે મનપા દ્વારા અત્યાર સુધીનું સૌથી વધુ 10,593 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું છે। આ બજેટમાં શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આરોગ્ય, શિક્ષણ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે। આ સાથે ટ્રાફિકની સમસ્યા હળવી કરતા 540 કરોડના ખર્ચે 8 નવા ફ્લાયઓવર, જ્યારે પીએમ આવાસ યોજના 2.0 હેઠળ ગરીબ અને મધ્યમ વર્ગ માટે 9,820 નવા આવાસોનું નિર્માણ થશે। વિશ્વ કક્ષાનું શહેર બની રહ્યું છે ને લોકો એમને અહીંયા આવીને વસવાટ કરવામાં આવે છે, તો એમની પાયાની સુવિધા, પાણી, ગટર, ડ્રેનેજ અને નવા વિસ્તારોમાં પણ જે પાયાની સુવિધા મળવાનું છે અને અહીંયા આવેલ સુરતીઓને હેલ્થ, એજ્યુકેશન એવા સુવિધાઓ પણ સરસ રીતે મળે, એના માટેનું આયોજન ધ્યાનમાં રાખીને આ બજેટ તૈયાર કરવામાં આવેલ છે। એની અંદર સ્લમ ફ્રી સિટી છે, ડર્ટ ફ્રી સિટી છે અને અફોર્ડેબલ હાઉસિંગ, દરેકને ઘરમાં લઈ રહેવાનું સુવિધા મળે એના માટેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવેલ છે। હીરા સોલંકીએ કોળી સમાજના બંધારણની વાત કરી। અન્ય સમાજ પાસેથી આપણે ઘણું શીખવાનું છે। આહિર સમાજના સમૂહ લગ્નના બંધારણના વખાણ કર્યા। આહિર સમાજના સમૂહ લગ્નના બંધારણ જેવું બંધારણ આપણે પણ નક્કી કરવું છે। ધારાસભ્ય હીરા સોલંકીએ કોળી સમાજમાં એકતાની વાત કરી। રાજુલાના વાવેરા ખાતે યોજાયેલ કોળી સમાજના સમૂહ લગ્નમાં નિવેદન આપ્યું। સમગ્ર ગુજરાતમાં સૌથી વધારે કોળી સમાજના સમૂહ લગ્ન જાફરાબાદ તાલુકામાં થાય છે। આપણે ઘણું બધું હજુ બીજા સમાજ પાસેથી શીખવાનું છે। આપણે ધ્યાન દોરતા હું આનંદ અનુભવું છું કે આપણા મત વિસ્તારમાં રામપરા સમૂહ લગ્ન થાય છે, આહિર સમાજના કોવાયા થાય છે, ભેરાઈ થાય છે, દરેક ગામડાઓમાં સમૂહ લગ્ન આહિર સમાજના પણ થાય છે। બાપુ, પણ મને કઈક નવું જાણવા મળ્યું। તમે વિચાર કરો, ઈશ્વરે એ લોકોને કઈ કમી નથી આપી, આર્થિક રીતે ખૂબ સુખી સમાજ છે, છતાં પણ એ સમાજના આગેવાનોના દીકરા હોય કે દીકરીઓ હોય એ બધાને કમ્પલસરી સમૂહ લગ્નમાં જ પરણાવવા એવું એક બંધારણ એ લોકોએ નક્કી કર્યું છે। મિત્રો, આ કોઈ નાની ઊની વાત નથી। આપણે કઈ ખાટલે ખોટ હોય તો આર્થિક રીતે આપણો સમાજ ખૂબ પાછળ છે મિત્રો, અને એને આગળ લાવવા માટે આવા બંધારણો પણ આપણે થવા જોઈએ એવું મારું માનવું છે। અમદાવાદથી સમાચાર। મણિનગરની શાળામાં ગંભીર બનાવ। વિદ્યાર્થીએ બોટલમાં કેમિકલ યુક્ત ગોળીઓ નાખી। મિત્રની બોટલમાં કેમિકલ યુક્ત ગોળીઓ નાખી। 6ઠા ધોરણમાં ભણતા વિદ્યાર્થીએ તેના જ મિત્રની બોટલમાં કેમિકલ યુક્ત ગોળીઓ નાખી। કેમિકલવાળું પાણી પીતા વિદ્યાર્થીની તબિયત સામાન્ય રીતે ખરાબ થઈ। સંચાલક તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા। બાળકની તબિયત સ્વસ્થ છે। સીસીટીવીમાં દેખાય છે કે બાળકો બોટલમાં સ્મેલ લગાવે છે। સ્મેલ આવતા જ અન્ય વિદ્યાર્થીઓને પાણી સૂંઘાડે છે। ગોળીઓ નાખનાર વિદ્યાર્થીના વાલીઓને બોલાવી ચર્ચા કરી હતી।
પાણી પીવા માટે એની પોતાની બોટલ ખોલી એટલે છોકરાને સ્મેલ આવી. એને સ્મેલ આવી એટલે એણે પોતે બાજુવાળાને અને પાછળવાળાને બધાને સૂંઘાડી. પછી તરત જ વિદ્યાર્થીઓ એને લઈ અને અહીંયા કાર્યાલયમાં આવ્યા. અમારા સંચાલક એના વાલીને જાણ કરી અને તરત જ પીડિયાટ્રિક ડૉક્ટર પાસે લઈ ગયા. જે ગોળી નાખી હતી એ વિદ્યાર્થીના વાલીએ જણાવ્યું કે એમને પતંગનો વ્યવસાય છે અને ઘરે ડામરની ગોળી એમના ત્યાં હતી અને એમાંથી એમની ધ્યાન બહાર એ લઈને આવ્યો હતો. જે વિદ્યાર્થીએ નાખી હતી એણે પોતે પણ કબૂલ્યું કે મારી ભૂલ છે. અમદાવાદની દુર્ગા સ્કૂલને નોટિસ ફટકારવામાં આવી છે. ડીઈઓએ કારણદર્શક નોટિસ ફટકારી છે. બાળકોના સ્વાસ્થ્યને લઈને ગંભીર બેદરકારી દાખવવી હોવાના લઈને આ નોટિસ ફટકારાઈ. શાળા પાસે કેમ ઘટના છુપાવી તેનો ખુલાસો માંગવામાં આવ્યો. સદર શાળાના સંચાલક અને આચાર્યને પાસેથી ખુલાસો શિક્ષણાધિકારી દ્વારા માંગવામાં આવ્યો છે અને શિક્ષણ નિરીક્ષકને પણ વિગતવાર તપાસ કરી અને અહેવાલ માંગવામાં આવ્યો છે. પાટણથી સમાચાર. HNGU સંલગ્ન કોલેજના પ્રોફેસરની બેદરકારી. ઉત્તરવાહિની ચકાસણીમાં પ્રોફેસરની બેદરકારી સામે આવી. 200 થી વધુ વિદ્યાર્થીઓના ગુણ એક સરખા. પ્રોફેસરે દરેક પ્રશ્નના ગુણ સરખા આપ્યા. દરેક પ્રશ્નના 12 થી 13 ગુણ આપ્યા. HNGUના પરીક્ષા વિભાગે તપાસ આરંભી છે. આખે ઘટનાક્રમની અંદર ગંભીરતાને ધ્યાને લઈ કમિટીએ અત્યારે હાલ જે પણ અધ્યાપકે ભૂલ કરી છે તેને તમામ સ્તરની પરીક્ષાના મૂલ્યાંકન કાર્યમાંથી તમામ કાર્યમાંથી બાકાત રાખવાનો હાલ નિર્ણય કરેલ છે. ડાંગમાં પોક્સો કેસમાં સંડોવાયેલ શિક્ષકની પુનઃ નિમણૂક સામે ગ્રામજનોએ આક્રોશ વ્યક્ત કર્યો. બરમિયાવડ ગામે 2024માં હોસ્ટેલમાં રહેતી દીકરી સાથે દુષ્કર્મ કરનાર શિક્ષકને લઈને ફરી વિવાદ. પોક્સો એક્ટ હેઠળ જેલવાસ ભોગવીને નિર્દોષ છૂટેલા શિક્ષકને ફરી એ જ ગામની પ્રાથમિક શાળામાં નિમણૂક અપાતા લોકોમાં રોષ. કોર્ટે શિક્ષકને નિર્દોષ જાહેર કરતા તંત્ર દ્વારા ફરી એ જ શાળામાં હાજર કરવાનો આદેશ કરાયો. તંત્રના આ નિર્ણય સામે ગ્રામજનો અને SMC કમિટીએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યો છે. વાલીઓએ કહ્યું છે કે જો આ શિક્ષક ફરી શાળામાં આવશે તો બાળકોની સુરક્ષા અને ભવિષ્ય જોખમમાં મુકાશે. અગર એવા વ્યક્તિ અમને આ ગામ પ્રત્યે પાછા આવે તો અમને અમારી બાળકીઓનો એમનો આચાર વિચાર એમનો જે છે એ પ્રત્યે અમને ખૂબ જ અમને લાંછન છે અને એવા શિક્ષક અમે ઈચ્છતા નથી. અમે ગ્રામજનો એવા શિક્ષકો ઈચ્છતા નથી. ક્યાંક અમારો આદિવાસી સમાજ પણ આ રીતે જો એનો ભોગ બની જશે તો અમારા બાળકોનું શિક્ષણ પ્રત્યે સવાલ ક્યાંક ઉઠતો થાય છે. જે શિક્ષકે દુષ્કર્મ કર્યું છે એ શિક્ષકને પાછું એ શાળામાં નિમણૂક આપી છે એ અમારા ગ્રામ વતી અમારો ખૂબ જ વિરોધ છે. હવે એ શિક્ષક જો કેળવણી આપવા માટે બાળકો માટે આવશે તો એ બાળકો માટે શું કેળવણી આપશે? એટલે અમારા ગ્રામજનોના બધા વાલીઓએ બાળકોને શિક્ષા સ્કૂલમાં મોકલવા માટે અમે ના પાડી છે. કેમ કે એ શિક્ષકની બદલી અન્ય જગ્યાએ નહીં થાય અથવા અન્ય શિક્ષક અહીંયા મૂકવામાં ના આવે ત્યાં સુધી અમે આનો સખત વિરોધ કરીશું. અમારી એ વિનંતી છે કે અમારા અહીંયા સ્કૂલમાં છોકરા આવે તો અમને બીક લાગે એટલે અમે અહીંયા એને રાખવા નથી માંગતા. એટલે એને બદલી કરો, નહીં તો પછી ક્યાં બી રહી તો બી અમને વાંધો નહીં, પણ અહીંથી સસ્પેન્ડ જ કરો. કેમ કે અમે એ જ આવે તો અમને છોકરા નહીં મોકલાવીશું અને શાળા બંધ રહેશે. તાપી જિલ્લાના ભાજપના આદિજાતિ મોરચાના અધ્યક્ષ વિરુદ્ધ ભાજપ કાર્યકરોએ ફરિયાદ કરી. ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માને ફરિયાદ કરાઈ. કાર્યકર્તાઓને એટ્રોસિટી એક્ટ હેઠળ ફસાવવાની ધમકી આપતો હોવાના આરોપ. ફરિયાદની ધમકી આપતો હોય તેવું કોલ રેકોર્ડિંગ વાયરલ. જિલ્લાના 41 હોદ્દેદારોએ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માને ફરિયાદ કરી. અમે 41 હોદ્દેદારોએ અમિતભાઈ પટેલ વિરુદ્ધ ફરિયાદ કરી છે. તેઓ કાર્યકર્તાની એટ્રોસિટીમાં ફસાવી દેવાની ધમકી આપે છે, ખુલ્લી દાદાગીરી કરે છે અને એમને કોઈ પદ આપવામાં આવે નહીં એવી અમારી માંગણી છે. કે જેમણે થોડા સમય અગાઉ મારા પર એટ્રોસિટીની મને ધમકી આપી હતી અને કીધું હતું કે માપ મારે છે તો જેલમાં કરી દઈશ, છૂટશે પણ નહીં. હવે આના અનુસંધાનમાં સાહેબ મેં DYSP જિલ્લા સુધી મેં ફરિયાદી આપી છે ઓલરેડી. હવે મારા સંગઠનના બધા મિત્રોને ભેગા કર્યા અમે અને જિલ્લા સભ્ય, તાલુકા સભ્ય એવા 41 જણા અમે ભેગા થઈને માનનીય શ્રી જગદીશભાઈ
વિશ્વકર્માને અમે અરજી રૂપે ફરિયાદી આપી છે કે ભાઈ આવા વ્યક્તિને કે જેનો ભૂતકાળ ખરડાયેલો રહ્યો છે, આવી ધમકીઓ આપે છે એટ્રોસિટીને, એને કોઈપણ જાતનું પદ મળવું જોઈએ, કોઈપણ હોદ્દો મળવો જોઈએ નહીં. અરવલ્લીના મોડાસા હત્યા કેસમાં મોટો ખુલાસો. ભાઈએ જ ભાઈનું ગળું દબાવી હત્યા કરી હતી. નોકરી અને મિલકતના વિવાદમાં અંજામ આપ્યો. મોડાસા ટાઉન પોલીસે કાર્યવાહી કરી. પોલીસે આરોપી યોગેશ રાઠોડની ધરપકડ કરી છે. મેઘરજ પુરુષોત્તમનગર સોસાયટીમાં ભાઈએ જ ભાઈની હત્યા કરી હતી. ઘટનાને લઈ વિસ્તારમાં ભારે ચકચાર મચી છે. પોલીસ હાલ વધુ તપાસ હાથ ધરી છે. યોગેશ ઈશ્વરભાઈ રાઠોડના હોય નોકરી બાબતે અને મિલકતના હિસાબ બાબતે એની સાથે બોલાચાલી કરેલી અને છાતી ઉપર લાત મારેલી અને એનું ગળું દબાવી દીધેલું અને જેના કારણે રોહિતભાઈનું મૃત્યુ થયેલ છે. જે અનુસંધાને મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનની અંદર ગુનો દાખલ કરવામાં આવેલ છે. મરણ જનારનું પીએમ કરવામાં આવેલ છે તથા આરોપીને રાઉન્ડ અપ કરી લેવામાં આવેલ છે અને આગળની તપાસની કાર્યવાહી હાલ ચાલુમાં છે. તો અરવલ્લીમાં ભાઈએ જ ભાઈની હત્યા કરી. મોડાસા ટાઉન પોલીસે કાર્યવાહી કરી છે અને આરોપીને દબોચી લીધો છે, તેની ધરપકડ કરી લીધી છે. ગળું દબાવીને આ ભાઈએ પોતાના જ ભાઈનું ઢીમ ઢાળી દીધું. ગીર સોમનાથના ઉનામાં દારૂના નશામાં ધૂત યુવકે હોબાળો મચાવ્યો. કાર ચલાવતી વખતે મહિલાઓ સાથે અભદ્ર વર્તન કર્યું. મહિલાઓએ તાત્કાલિક પોલીસને જાણ કરી બોલાવી, જે બાદ પોલીસે કાર રોકતા યુવકે ભારે હોબાળો મચાવ્યો હતો. યુવકે કારનો દરવાજો ખોલી બહાર આવવા ના પાડી, જે બાદ પોલીસે બળજબરીથી દરવાજો ખોલી યુવકને બહાર કાઢ્યો હતો. જોકે બહાર નીકળ્યા બાદ પણ યુવકે હંગામો ચાલુ રાખ્યો. પોલીસે મહિલાની ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતના ખજોદ ડમ્પિંગ સાઇટ પર લાગેલી આગ હજુ બેકાબુ. 29 કલાક બાદ પણ આગ પર નિયંત્રણ નથી મેળવાયું. આગ ધીમે ધીમે વધુ વિકરાળ બનતી જઈ રહી છે. આગના ધુમાડા દૂર દૂર સુધી નજરે પડી રહ્યા છે. ડમ્પિંગ સાઇટ પર લાગેલી આગ કઈ રીતે બેકાબુ બની છે તેના દ્રશ્યો આપ જુઓ. દૂર દૂરથી ધુમાડાના ગોટે ગોટા નજરે પડી રહ્યા છે. આકાશ જાણે કે આ કાળા ધુમાડાથી છવાઈ ગયો છે. વલસાડથી સમાચાર. બીએસએનએલની ઓફિસમાં દારૂની મહેફિલ પકડાઈ. વોચમેન અને કેન્ટીનના કર્મચારીએ નશો કર્યો. દારૂનો નશો કરી ધમાલ પણ કરી. તિથલ રોડ પર બીએસએનએલની ઓફિસમાં દારૂની મહેફિલ ચાલી રહી હતી. ઓફિસનો વોચમેન અને કેન્ટીનનો કર્મચારી મહેફિલ માણી રહ્યા હતા. લોકોએ પોલીસને જાણ કરી. પોલીસે સ્થળ પર પહોંચી બંનેની અટકાયત કરી અને કાયદેસરની કાર્યવાહી કરી. વડોદરાથી સમાચાર. જ્યાં દારૂ પીને ખેલ કરવા ભારે પડ્યા. દારૂનો ગ્લાસ માથે મૂકીને ડાન્સ કર્યો હતો. દારૂની મહેફિલનો વિડીયો વાયરલ થયો હતો. પોલીસે 3 લોકોની અટકાયત કરી છે. ગોત્રી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં દારૂની મહેફિલનો આ વિડીયો જે વાયરલ થયો છે. નબીરાઓએ માથે દારૂનો ગ્લાસ મૂકી ડાન્સ કરતો વિડીયો અપલોડ કર્યો હતો. મહેફિલનો વિડીયો વાયરલ થતા ગોત્રી પોલીસે કાર્યવાહી કરી. રીલ બનાવનાર 3 શખ્સોની પોલીસે અટકાયત કરી. 3 શખ્સોએ 2 કાન પકડી માફી માંગી. વડોદરામાં આ વિડીયો વાયરલ થયો છે, જેમાં 3 યુવકો નજરે પડી રહ્યા છે. આ નબીરાઓ માથા પર ગ્લાસ મૂકીને રીલ બનાવતા હતા અને તે વાયરલ થતા જ પોલીસે હવે કાયદાનો પાઠ ભણાવ્યો છે. ભરૂચના અમોદમાં સરકારી જમીન પર કરાયેલા દબાણો સામે પાલિકા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરાઈ છે. શહેરના મધ્યમાં આવેલા મારુવાસ વિસ્તારમાં સરકારી જમીન પર વર્ષો દબાણ કરાયું હતું. અગાઉ પાલિકા દ્વારા પાકું મકાન દૂર કરવા માટે નોટિસ પણ આપવામાં આવી હતી. જોકે દબાણ દૂર ન થતા પાલિકા મકાનનું ડિમોલેશન કરવાની કાર્યવાહી હાથ ધરી છે. જે વર્ષો પહેલા દબાણ કરેલું હતું એને અમે નોટિસો આપેલ હતી. નોટિસો આપીને એને મકાન ખાલી કરવા માટે બી જણાવેલું હતું. ન કરતા અમે આજે એને મકાન ડિમોલેશનનું કામ શરૂ કરી રહ્યા છે. સ્વચ્છતામાં પ્રથમ ક્રમ ધરાવતા સુરત શહેરમાં રસ્તા, પાણી અને ડ્રેનેજ જેવી પ્રાથમિક સુવિધાઓના અભાવે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, જેના કારણે પાલિકાના દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે. ખાસ કરીને વોર્ડ નંબર 29ના પાંડેસરા બમરોલી રોડ પર આવેલા સુખીનગરના રહીશો છેલ્લા 20 દિવસથી ઉભરાતી ડ્રેનેજ લાઇનથી હાલાકી ભોગવી રહ્યા છે. સ્થાનિકોએ અનેક વખત રજૂઆત કરી,
છતાં કોઈ નક્કર કામ કરવામાં નથી આવતું. સ્થાનિકોની માંગ છે કે તંત્ર દ્વારા વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે. ગીર પંથકના અનેક ગામોમાં અણધારી આકાશી આફતે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવી લીધો છે. ગત મોડી સાંજે કોડીનાર અને સૂત્રાપાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક પડેલા કમોસમી વરસાદ સાથે ભારે પવનના કારણે ઊભા પાકને ભારે નુકસાન થયું. માત્ર 15 થી 20 મિનિટના ટૂંકા ગાળામાં જે કુદરતી આફત વરસી તેણે પાકને જમીનદોસ્ત કરી દેતા ખેડૂતોને હવે રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. ચોમાસામાં પડેલા માવઠાના માર બાદ ખેડૂતો હજુ માંડ બેઠા થયા હતા, ત્યાં તો ફરી આ અણધારી આફતે ખેડૂતોની મુશ્કેલી વધારી છે. આ ઉપરાંત ગીર પંથકમાં મહત્વપૂર્ણ ગણાતી કેસર કેરીની ખેતીને પણ મોટો ફટકો લાગ્યો છે, જેના કારણે આવનારી સિઝનમાં ઉત્પાદન ઘટવાની ભીતિ સેવાઈ રહી છે. ચોમાસાના માવઠા બાદ માંડ બેઠા થયેલા ખેડૂતોને મોઢે આવેલો કોળિયો આકાશી આફતના કારણે છીનવાઈ જતા હવે સરકાર ત્વરિત સર્વે કરી યોગ્ય વળતર ચૂકવે તેવી માંગ ઉઠી છે. આ ઘઉં છે ઢળી ગયા પછી એમાં કોઈ વસ્તુ હાથમાં આવે જ નહીં, એ ઝીરું થઈ જાય, એ પછી દાણો છે ને હાવ ઈણપડો થઈ જાય, એમાં કંઈ હતરે નહીં. હવે આફત છે, કુદરતી આફત છે, આપણા તો હાથની નથી કંઈ. હવે તો શું કરવું? ખેડૂત તો આપણે તો આ થોડા થોડા નાખ્યા હતા, એ દીધા ને આપણે નાખ્યા ઘઉંમાં. હવે ઘઉંમાં પાસે આફત આવી તો હવે સોયફર નહીં રહે. એક એવી ઝાપટ આવી એટલે બધા ખેડૂતોના ઘઉં છે પાથરે પડી ગયા અને મારે તો મોઢે આવેલો કોળિયો કેમ છીનવાય છે એ ટાઈપનું થયું. અને આંબા હતા એના પણ મોર હતા એ ખરી ગયા અને બીજા બાજરા હતા એ પણ પાથરે પડી ગયા અને જુવાર હતો એને પણ નુકસાન બહુ આવેલું છે. ખેડૂતો પાસે બીજો કોઈ આવકનો કોઈ સાધન નથી. આ એક ઉપર મીટ હતી, કારણ કે જે પૈસા માંડવીના થોડા થોડા આવ્યા હતા એ આમાં નાખ્યા. આ બધી પાથરે પડી ગયા. ઘઉં છે એ પોષણ ન થાય એટલે ઘઉં છે એ હાથમાં ન આવે. દરેક પાકને સાહેબ નુકસાન થયું છે. ઘઉં અત્યારે છેલ્લા પાણી પાઈને પાકમાંથી આવી ગયા છે ને ઘઉંને જમીનદોસ્ત કરી દીધા છે. હવે આમાં ખેડૂએ બધો ખર્ચો કરી દીધો ને છેલ્લા સમયે નુકસાન થયું. આમનામ અવારનવાર એક ઉપરા ઉપર જો ગયા ઉનાળાનો પાકમાં મારો સૂથી નાખ્યો વરસાદે માવઠાએ, ત્યાર પછી ચોમાસાની અંદર અમે માંડવીના બરોબર પાથરા કરી રહ્યા તો પાથરા 12 દિવસ સુધી અમારા પાણીમાં હળ્યા છે ને તે પછી અત્યારે ઘઉંનો પાક લીધો તો ઘઉંમાં પૂરું ખર્ચ કરીને અમે બહાર નીકળ્યા, જ્યાં પાક લણણીનો સમય આવ્યો ત્યાં જમીનદોસ્ત થઈ ગયા છે. હવે આમાં અમારી નુકસાનીનો કોઈ પાર જ નથી. હવે આમાં ખેડૂત કઈ રીતે બેઠા થાય? આ બધા ઘઉં પાવ તળિયે નાખી દીધા. નુકસાન એટલે અમારે આમાંથી 2 અઢી ખાંડી ઘઉં થાત. હવે આમાં હું નીકળી ગઈ નક્કી નથી. હવે નહીં, અમારી ઉંમરમાં 2 વર્ષથી આવ્યું સફળ લાગે. છોટાઉદેપુર જિલ્લાના શેરડી પકવતા ખેડૂતો માટે એક સમયે આશીર્વાદ સમાન રહેલી સરદાર શુગર ફેક્ટરી આજે 1800 ખેડૂતો અને કામદારો માટે અન્યાય અને સંઘર્ષનું કેન્દ્ર બની ગઈ છે. વર્ષ 1998માં ખેડૂતોને આર્થિક રીતે સદ્ધર બનાવવા સ્થાપવામાં આવેલી આ ફેક્ટરી 2008માં બંધ થઈ ગઈ હતી. ફેક્ટરી બંધ થતા એક તરફ બેંકનું મોટું લહેણું ઊભું થયું અને બીજી તરફ 1800 સભાસદ ખેડૂતોના કરોડો રૂપિયા અટવાઈ ગયા. બેંકે લેણા માટે ફેક્ટરી પર કબજો મેળવી તેને ખાનગી વ્યક્તિને વેચવી દીધી. સરકારની શરત હતી કે ફેક્ટરી ફરી શરૂ કરાશે, પરંતુ ખાનગી માલિકે ફેક્ટરી શરૂ કરવાની બદલે જમીન અને મશીનરી વેચવાનું શરૂ કર્યું. આ બાબત સામે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને પોતાના પૈસા મેળવવા ખેડૂતો એકજૂથ બની ફેક્ટરી પર પહોંચી વિરોધ નોંધાવી રહ્યા છે. ખેડૂતોના જણાવ્યા મુજબ તેમણે અનેક વખત રજૂઆત કરી, પરંતુ આજ સુધી કોઈ નક્કર નિર્ણય નથી કરાયો. ખેડૂતોની માંગ છે કે સરકાર તાત્કાલિક હસ્તક્ષેપ કરી તેમના હકના પૈસા વ્યાજ સહિત ચૂકવે, નહીં તો આવનારા સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. 2007માં એ બંધ થઈ અને એ ઘણું ખોટું થયું છે. અત્યારની હાલતમાં ખેડૂતોને સુગર જો હોત તો ઘણો ફાયદો થાત અને બહુ લાભ થાત. પાણી હવે આવ્યું તે ટાઈમે પાણી નહોતું અને સુગર હતી. અત્યારે પાણી છે અને સુગર નથી. 2009ની સાલથી 1800 ખેડૂતોના પૈસા જે બાકી જે છે તે બાકી પૈસાનું આજ દિન સુધી કોઈ પણ પ્રકારનું ચૂકવણું થયેલ નથી અને એ પૈસા સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકમાં જમા છે અને જમા હોવા છતાં પણ ખેડૂતોને શા માટે આપવામાં આવતા નથી તેમ અમારો મુખ્ય મુદ્દો છે. અમારા ખેડૂતોના 1800 ખેડૂતોના 11 કરોડ ને 67 લાખ રૂપિયા મુદ્દલ જે તે સમયના અમારા બાકી છે. હવે એ પૈસાને લીધે અમારા 1800 ખેડૂતના કુટુંબો, અમારી પરિસ્થિતિ એવી છે કે જે તે ટાઈમથી અમારા પૈસા જ્યારથી નહીં મળ્યા ત્યારથી અમારી બેંકો અમારાથી ભરાતી નથી. બેંકોના અમે
લોકોની પાસેથી પૈસા લાવીને વ્યાજે લાવીને ઉથલા મરાવે છે, નથી અમારા છોકરાને પૂરતું શિક્ષણ અપાતું કે અમારી નથી ખેતીમાં બજારમાં કોઈનું અમારાથી પૈસા અપાય નથી, ખેતીમાં પણ અમારે ખૂબ અમે પાછળ પડેલા છે. હવામાન અંગે આગાહી કરાઈ છે. રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય હોવાનું હવામાન વિભાગે જણાવ્યું. રાજ્યના અમુક વિસ્તારમાં 24 કલાક વાદળછાયું વાતાવરણ રહેશે. આગામી 7 દિવસ તાપમાન યથાવત રહેશે. અમદાવાદનું લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા 6 ડિગ્રી ઊંચું નોંધાયું છે. आज का जो फोरकास्ट है आने वाला अगले 7 दिन के लिए 3 से 9 फरवरी, इसमें मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान है. इसमें लघुत्तम तापमान जो है इसमें कोई बड़ा बदलाव नहीं रहेगा. और जो अहमदाबाद का पूर्वानुमान है इसमें मेनली क्लियर्स का ही रहेगा. लघुत्तम तापमान 19 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान है. अभी कोस्टल क्षेत्र में जो पवन का दिशा रहेगा उत्तर से उत्तर पूर्व दिशा से पवन चलने का है और जो स्पीड रहेगा 15 से 20 नॉट